હેલો એવરીવન, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. અને હું છું આર્યન પટેલ. આજે આપણે વાત કરવાના છે જીમર્સ મેડિકલ કોલેજની ફીઝમાં જે મોટો વધારો થયો છે એના પર. આ બધી જ વાત ઓફિશિયલી અનાઉન્સ થયા પછીની છે. તો જે ફીઝનો વધારો થયો છે એ તમે પરિપત્ર જોઈ શકો છો એની ઓફિશિયલ વેબસાઇટ પર. અને હવે વાત કરીએ આપણે કેટલો વધારો થયો છે, જીક્યુ, એમક્યુ, એનઆરઆઈ ત્રણમાં વધારો થયો છે કે નહીં, શું છે, બધી જ ચર્ચા આપણે આજે કરવાની છે. સૌથી પહેલાં મેનેજમેન્ટ કોટાની સીટો આ વખતે ઓફિશિયલી આપી દીધી છે જીમર્સની અંદર, બધી જીમર્સની અંદર. પહેલાં એવું હતું કે એનઆરઆઈ કોટા હોય ને એની સીટો આપી હોય, જે ન ભરાય તો પછી એ કન્વર્ટ થઈ જાય એમક્યુની અંદર, મેનેજમેન્ટ કોટાની અંદર. જીક્યુ એટલે ગવર્મેન્ટ કોટા, એમક્યુ એટલે મેનેજમેન્ટ કોટા, અને એનઆરઆઈ કોટા અલગથી હોય છે. તો એવું પહેલાં નહોતું. પહેલાં એનઆરઆઈ જ હોતી અને પછી એ મેનેજમેન્ટની અંદર કન્વર્ટ થતી. આ વખતે પહેલાંથી જ મેનેજમેન્ટ કોટાની સીટો અપાઈ ગઈ છે, ફાળવણી થઈ ગઈ છે. તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આજે હું તમને સબસ્ક્રાઇબ કરવાનું કે બધું નહીં કરું. આજે મારે તમારા વ્યૂ જાણવા છે કે આ ફીસ વધારો થયો છે એ કેટલો વ્યાજબી છે, એ તમે મને જણાવો કમેન્ટની અંદર. શું છે આપણે જાણી શકીએ. સૌથી પહેલાં હું તમને કહીશ કે પહેલાં ક્યારેય મેનેજમેન્ટ કોટાની સીટો નથી જીમર્સની અંદર. આ વર્ષથી ઓફિશિયલી ફાળવણી થઈ ગઈ છે, પહેલાં નથી થતી. પહેલાં ફક્ત એનઆરઆઈ કોટા હોય, એ ન ભરાય તો પછી મેનેજમેન્ટ કોટાની અંદર કન્વર્ટ થાય. તો આ તમે જોઈ શકો છો. બીજી વસ્તુ, ફીઝની અંદર વાત કરીએ તો 5.5 લાખ રૂપિયા સરકારી કોટા માટે થઈ ગઈ છે. પ્લસ એની બોન્ડની વાત પણ હું તમને કરું કે ફરજિયાત બોન્ડ પણ છે એનો. તો સરકારી કોટાની ફીસ 5.5 લાખ રૂપિયા ક્યાંયથી લાગતું નથી કે આ જીમર્સની ફી હોય. આ લાગી રહ્યું છે કે આ કોઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફીસ હોય. મેનેજમેન્ટ કોટા 17 લાખ છે. તમે સાંભળો મારી વાત, ગયા વર્ષે 9 લાખ હતું, 9નું ડબલ જેવું થઈ ગયું છે. આટલો વધારો નહીં, આને તો શું કહેવાય સમજાઈ નથી રહ્યું મને. 17 લાખ મેનેજમેન્ટ કોટાની ફીસ છે. સામાન્ય માણસ, જે ખેડૂતના દીકરા હોય કે સામાન્ય વ્યક્તિના દીકરા હોય, એ આટલા બધા માર્ક્સ લાવ્યા પછી, એક તો કટ ઓફ 600+ છે, કટ ઓફ આટલું બધું ક્લિયર કરવાનું, એના પછી આટલી બધી ફીસ ભરવી, એ સામાન્ય માણસ કઈ રીતે આમ એમબીબીએસ કરી શકશે જીમર્સમાંથી, એ સમજાઈ નથી રહ્યું. એનઆરઆઈ કોટા $25,000 એટલે લગભગ 21 લાખ રૂપિયા થયા. 21 લાખ રૂપિયા એનઆરઆઈ કોટાની ફીસ છે. એ ન થાય તો કન્વર્ટ થઈને પછી મેનેજમેન્ટમાં જાય એ સીટ, તો પણ 17 લાખ ફીસ છે. તો વિચાર કરો તમે કેટલી હાઈ કટ ઓફ સાથે કેટલી હાઈ ફીસ છે આ. અને બીજી વાત કરીએ આપણે બોન્ડની, તો બોન્ડ જે છે એ 5.5 લાખ રૂપિયા વાર્ષિક ફી ભર્યા પછી પણ 1 વર્ષની સેવા આપવી પડશે જીમર્સ મેડિકલ કોલેજની અંદર. 2 લાખ રૂપિયા તમારે નહીં તો વસૂલ કરવામાં આવશે તમારી જોડેથી, એવું કહેવાનું છે આ પરિપત્ર પ્રમાણે. તો મને એ જાણવું છે કે ગયા વર્ષે પેરેન્ટ્સે આનો પુષ્કળ વિરોધ કર્યો હતો. પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ બધાએ આ ફીસ વધારો થયો એના પર પુષ્કળ વિરોધ કર્યો. પછી 1 વર્ષ માટે આ લોકોએ પાછું લઈ લીધું. તો શું આ વર્ષે પણ આ આટલી ફીસ લેવી એ કેટલા હદે વ્યાજબી છે? તમારા વ્યૂ શું છે આના પર? શું કહેવું છે? પેરેન્ટ્સ શું આ વખતે પણ આનો વિરોધ કરશે? સ્ટુડન્ટ વિરોધ કરશે કે નહીં કરે? આ બધી જ તમે મને ઇન્ફોર્મ કરી શકો છો, જણાવી શકો છો. તમારા વ્યૂ શું છે? તો આપણે પણ કંઈક આના અંદર કોઈને સપોર્ટ જોઈએ છે પેરેન્ટ્સને, તો આપણે કંઈ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.